મોરબીમાં વીજ થાંભલાના સળગતા પ્રશ્ને ખેડૂતો લડી લેવાના મૂડમાં જેતપર ગામના ખેડૂતોએ શરૂ કર્યા અમરનાથ ઉપવાસ। મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉતર્યા ઉપવાસ ઉપર। વીજ પોલ ઊભા કરવાના બદલામાં યોગ્ય વળતર આપવા પર ખેડૂતો અડગ। કાંતિ અમૃતિયાના ભાઈ કારાભાઈની સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી। ન્યાય માટે હાલ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું। જો ગાંધી માર્ગે ન્યાય ન મળ્યો તો અપનાવીશું સરદારનો માર્ગ। ખેડૂતોએ સરકારને હાથ જોડ્યા છતાં ન્યાય ન મળ્યો। કારાભાઈ અમૃતિયાની આગેવાનીમાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન। કૈલાસગીરી ગુરુ નેહુલભાઈ અમૃતિયા આંદોલનમાં જોડાયા। રામજીભાઈ ભાડજા, નિલેશ એરવાડિયા સહિતના આગેવાનો આંદોલનમાં જોડાયા। અમરનાથ ઉપવાસ પહેલા રામજી મંદિરથી ખેડૂતોની રેલી નીકળી। કોદાળી, પાવડા સહિતના ખેતીના સાધનો સાથે રેલી યોજવામાં આવી। જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોની રેલી। બેન, આ જે આંદોલન શરૂ થયું ત્યારથી તમે આંદોલનમાં ટેકો આપી રહ્યા છો। કઈ રીતે તમે રજૂઆતો કરી, શું માગણી છે, શું કહેશો? પહેલાં તો અમારી માંગણી તો પહેલાં પણ એ જ હતી ને આજે પણ એ જ છે કે જે કાયદા મુજબ વ્યવસ્થા છે એ રીતે અમને અમારી જમીનનું વળતર મળે। ગાંધી ચિંધ્યા માર્ગે હોય પછી ન હોય તો સરદારવાડી તો છે જ, સરદારના વંશજીએ છીએ અને એના માર્ગે ચાલવામાં કોઈને પણ કાંઈ અફસોસ નથી। મહિલા સશક્તિકરણ હવે પહેલાં હતું કે જે મહિલાઓ બહાર ન નીકળતી, હવે અમે પણ હવે ઝાંસીની રાણી બની ગઈ છે। અમે જ્યાં સુધી અમારી લડત પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ ગામને અમારો સહકાર રહેશે અને અમારી આ ગામને આજુબાજુની મહિલાઓ પણ અમને ઘણો સપોર્ટ કરે છે અને અમે જ્યાં સુધી અમારો ન્યાય, અમારો અધિકાર, અમારું જે વળતર પૂરું અમને કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ જ રાખશું। બેન, અત્યાર સુધીમાં કોઈ પણ ખેડૂતને જેતપર ગામમાં વળતર આપવામાં આવ્યું છે કે શું? હજી સુધી કોઈને આપવામાં નથી આવ્યું અને હજી ઘણા લોકોના ખેતરોમાં કામ પૂરા થઈ ગયા છે, હજી એને પણ કોઈ એક જાતનો રૂપિયો નથી આપવામાં આવ્યો। બસ ખાલી આ વાતો કરે છે કે આટલા આપશી, પણ અમારે એમ નહીં, અમને અમારો ચોખ્ખો ન્યાય જોઈએ કે અમારે જે અમારી માંગ છે એ પૂરી થઈ જાય અને પહેલાં અમારું વળતર પછી કામ। ન્યાયની માગણી તમે જાહેર કરી છે, વળતર ન મળે અને જ્યાં સુધી કાં ટાવરનું ભાડું ન મળે ત્યાં સુધી અમારે આ બેહવાનું। પછી અત્યારે ગાંધીજી માર્ગ હાલી, પછી સરદાર માર્ગ આજથી ચાલુ કરશું। દાંતડે તો લઈ લીધા। કારાભાઈ, આપણે પ્રતિક ઉપવાસ કર્યા, તમે રજૂઆતો કરી છતાં પણ ન્યાય નથી મળ્યો। તમારા ભાઈ કાંતિભાઈ અમૃતિએ પણ અહીંયા આવી ગયા છતાં પણ નિરાકરણ નથી આવ્યું। હવે શું કરશો આગળ? એની રીતે એ મથે, હું મારી રીતે મથું। આંદોલન તો ચાલુ કરી દીધું, એ એની રીતે મરે સરકારમાં, એવું નથી અમને કોઈ ઓલું નથી, બધા લેતા હોય, અમે અમારી રીતે કરી। હવે હું તો ખેડૂત જ છું, ગામને ખબર જ છે, તો અમારે આજથી ઉપર ચાલુ કર્યા, લડવાનું ચાલુ કર્યું। ગાંધીજી માર્ગ ચાલુ કર્યું, હવે સરદાર માર્ગ ચાલુ કરશું। પછી કાલે કલેક્ટર પાસે જઈને આવ્યા છે, એમાં 12 પોલ છે અને 70 થી 80 સર્વે નંબરમાં તાર છે, એટલે 2 લાઈન કન્ફર્મ છે, ત્રીજીનું હજી સર્વે ચાલુ છે અને આવી અઢળક હજી 10 થી 15 લાઈન આવવાની છે। એટલે આમ જોઈને તો જેતપર ગામમાં મને નથી લાગતું એક સર્વે નંબર બાકી રહે। કરોડિયાની ઝાડાની જેમ પૂછી જવાનું છે જો આવી રીતે લાઈન આવશે તો।